આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનો સ્વાગત છે. શાંતિપ્રિય ગુજરાતમાં જ્યારે ખેડૂતો ખૂબ પરેશાન થયા, ખેડૂતોને વિવિધ રીતે એપીએમસીમાં ભાજપના નેતાઓએ જે કબજો કરીને કડદાના નામે કડના નામે લૂંટવાનું ચાલુ કર્યું, ત્યારે મેં અમારી બહુ ખેડૂતોની ફરિયાદોના પગલે અમારા કિસાન વિંગના પ્રદેશ અધ્યક્ષ રાજુ કરપડાજીને બોટાદ જવાનું કહ્યું. બોટાદ ગયા, પહોંચ્યા અને આપે જોયું હશે કે હજારો ખેડૂતો ત્યાં જે ભાજપના નેતા દ્વારા સંચાલિત બોટાદ એપીએમસીમાં ભેગા થયા. હજારો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા હતા કે કડદા સિસ્ટમ બંધ કરો, અમારી લૂંટ બંધ કરો. એક બાજુ ભાવ મળતા નથી, એમએસપી મળતી નથી, ખેડૂતોને કપાસનો અત્યારે પડતર 1600 રૂપિયા પડે છે અને એની સામે 1200-1250 રૂપિયામાં વેપારીઓ ત્યાં માલ ખરીદે અને અડધો થોડો ઘણો માલ હજી જોખાવાનું થયું હોય તો પછી તરત જ એમ કે આ પાણીવાળું છે, આ માલ ક્વોલિટી સારી નથી, એ બાને ફરીથી 200-250 રૂપિયા ભાવ ઓછો આપે અને કડદા કરે. જેના વિરુદ્ધમાં ભાજપના નેતાઓએ પણ ઉતરવું જોઈતું હતું, ભાજપના નેતાઓએ પણ વિરોધ કરવો જોઈતો હતો, ભાજપના ધારાસભ્ય સાંસદોએ પણ વિરોધ કરવો જોઈતો હતો, ભાજપના મંત્રીઓએ પણ આદેશ કરવા જોઈતો હતો, પણ અપેક્ષા જ નથી. ભાજપ પાસે કોઈ અપેક્ષા રહી નથી. ત્યારે તમામ ખેડૂતો એક આમ આદમી પાર્ટી જે રાષ્ટ્રીય પાર્ટી છે, છેલ્લા 10-11-12 વર્ષમાં આટલી મોટી હજારો પાર્ટીઓમાંથી ત્રીજા નંબરની રાષ્ટ્રીય પાર્ટી છે, ત્યારે એમની ઉપર ખેડૂતોએ વિશ્વાસ મૂક્યો, ઉમ્મીદ રાખી અને અમે ખેડૂતોની માંગના પગલે ત્યાં એપીએમસી વાળા પાસે લેખિતમાં માંગ્યું, લેખિતમાં કહ્યું કે ભાઈ આ બે માંગણીઓ છે, ખેડૂતોને કડદા સિસ્ટમ બંધ કરી દેવામાં આવે અને ખેડૂતોને જે એના 20-40 કિલોમીટર દૂર મિલોમાં પણ જે કપાસ ઠલવવાનું હતું એ બંધ કરી દેવામાં આવે. ભાજપના નેતાઓએ આ સિસ્ટમ બંધ કરાવવાને બદલે મુખ્યમંત્રીએ બંધ કરાવવાને બદલે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા કે તમે પોલીસને ઉતારી દો. આજે પોલીસને ઢગલાબંધ લૂંટ થાય છે, હત્યા થાય છે, ચોરી થાય છે, એની તપાસો બધું બંધ કરાવી દીધું. તમારે કશું નથી કરવાનું, માત્ર ને માત્ર તમે ખેડૂતોને મારવાનું અને આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ પોલીસ લાગી જાય. તમામ પોલીસ અત્યારે ગુજરાતની આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ લાગી ગઈ છે. શું થઈ રહ્યું છે ગુજરાત? આવું ગુજરાતની કલ્પના. અને આનાથી પણ હાલત ખરાબ ત્યારે થઈ કે જ્યારે ખેડૂતોએ ડિમાન્ડ કરી, ડિમાન્ડ માની નહીં, પોલીસ અમારા નેતાઓની ધરપકડો કરે, રાત્રે ઉપાડી જાય. મહાપંચાયતનું આપણે એલાન કર્યું, મહાપંચાયતમાં અમે સબ બધા નેતાઓ જવા નીકળ્યા, ઢગલાબંધ પોલીસથી રોકી દેવામાં આવ્યા, અમને અટકાયત કરી દેવામાં આવી, અમારા બધાની ધરપકડો કરી દેવામાં આવી. અને ત્યાં ગામના લોકોના બોટાદ એપીએમસીમાં મનાઈ કરી કે ભાઈ બોટાદ એપીએમસીમાં તમને પરમિશન નહીં મળે, તો ગામના લોકો ત્યાં હળદર ગામ છે, એ ગામના લોકોએ ડિમાન્ડ કરી કે ભાઈ અહીંયા આપણે ભેગા થઈએ. ગામમાં તો બધા ભેગા થઈ શકે છે ખેડૂતોના પ્રશ્ને, તો ખેડૂતોના પ્રશ્ને હળદર ગામમાં ભેગા થયા. ત્યાં અમારા રાજુ કરપડાજી પહોંચ્યા. દુઃખ સાથે કહેવું પડે કે ભાજપે આવી ચાલ કરવાની જરૂર નહોતી. આજે અમને રાત્રે ઊંઘ નથી આવી. આ શાંતિપ્રિય ગુજરાતમાં તમે ખેડૂતોને આટલી બર્બરતાથી માર્યા. આટલા અંગ્રેજોએ ક્યારે હિંમત નહોતી કરી આખા ગામ ઉપર ઘેરાબંધી કરી લેવી, આખા ગામમાં ઘર પૂછી દીકરાઓ, નાના બાળકો, બાળાઓ ઉપર તમે જે અત્યાચાર કર્યો પોલીસ થ્રુ. ભાજપના નેતાઓ તમને આ 54 લાખ ખેડૂતોને ગુજરાતની જનતા ક્યારે માફ નહીં કરે. શાંતિપૂર્ણ રીતે સભા પંચાયત ચાલી રહી હતી, ચર્ચા ચાલી રહી હતી, ખેડૂતો બધા સાંભળી રહ્યા હતા. ચારેય બાજુથી ભાજપના કેટલાક નેતાઓ પથ્થરબાજી શરૂ કરે છે અને પથ્થરબાજી શરૂ થયા પછી પોલીસ ઢગલાબંધ ત્યાં આવી જાય છે અને પોલીસ પણ લાઠીચાર્જ ભાજપના ઈશારે જે ગામ ઉપર જે કબજો કર્યો છે, ઈશ્વર જુએ છે, ભગવાન જુએ છે. આ રીતે ક્યારેય અંગ્રેજો 200 વર્ષ શાસન કર્યું, પણ ક્યારેય ગામ ઉપર આખા કબજા કરીને ગામના ગામ ઉપર તમે જો મીડિયાવાળાને મૂક્યા નહીં, પત્રકારો બહેનોને ઉપાડી ગયા, બહેનોની અટકાયતો કરી જેથી કરીને કોઈ વિડીયો બનાવી ન શકે. આના માટે તમને ગુજરાતમાં સત્તા ખેડૂતોએ મધ્યમ વર્ગે પ્રજાએ આપી છે.
આપણા રૂવાટા ઊભા થઈ જાય. અત્યારે એનાથી પણ બર્બરતાની વાત આ મુખ્યમંત્રી બધું જાણે છે. મૌન મુખ્યમંત્રી, આવા નવાલા મુખ્યમંત્રી મેં જિંદગીમાં જોયા નથી. હું નરેન્દ્રભાઈને અપીલ કરીશ કે આવા નવાલા મુખ્યમંત્રીઓને મારે કોઈ જરૂર નથી. ગૃહમંત્રી મુખ્યમંત્રીઓ શું કરે છે? એના પ્રદેશ અધ્યક્ષને મીઠાઈઓ વહેંચે છે. એક બાજુ ખેડૂતો ઉપર બર્બરતાપૂર્વક તમે હુમલાઓ કરાવડાવો છો, એને ઉશ્કેરો છો, અને ઉપરથી આમ આદમી પાર્ટીના ઉપર આરોપ મૂકે છે. ભાઈ, પોલીસ તમારી, આખા નેતાઓ તમારા, એપીએમસી ઉપર કબજા તમારા, અને આપણો આરોપ આમ આદમી પાર્ટી ઉપર, અને અમારા લોકોની તમે ધરપકડો કરી લીધી છે. અમે તો કઈ નીકળી નથી શક્યા. આનાથી પણ બર્બરતાની વાત જુઓ તમે. ગામ આખામાંથી મેં સાંભળ્યું છે, હજી સુધી એફઆઈઆર ની કોપી નથી આવી. 250 જેટલા યુવાનોની, મહિલાઓની, બહેનોની ધરપકડો કરી છે. એને પાણી સુધા આપવામાં નથી આવ્યું, ખાવામાં નથી આપ્યો. સંપર્ક અત્યારે મારો નથી, હમણાં હું તપાસ કરી રહ્યો હતો જ્યારે ચાલુ રસ્તામાં હતો ત્યારે. એમને માનવ અધિકારના જે હકો મળે છે આપણા, એનાથી પણ વંચિત રાખી દેવામાં આવ્યું છે. ગામને જાણે દુશ્મન બનાવી દીધો છે. આ હદે તમે અત્યાચાર કરશો. આખા ગુજરાતમાં ભાજપની જે આ નિમ્ન કક્ષાની નીતિથી ગુજરાતમાં રોષ છે, અને અમે એટલાથી અટકવાના નથી. તમે ચાહે જેટલા પણ ધરપકડો કરો, પોલીસને ઉતારો. પોલીસને પણ મારે કહેવું છે કે તમે ભાજપના ઇશારે ક્યાં સુધી કરશો? તમારા સંતાનો તમને ઠપકો આપશે. તમે પણ ખેડૂતના દીકરાઓ છો, તમારા માતા પિતા ખેડૂત છે, એમણે પેટા પાટા બાંધી અને તમને ભણાવ્યા છે. તમને એટલા માટે ભણાવ્યા કે તમે અંગ્રેજોની જેમ ભાજપની ગુલામી કરો. આજે અંગ્રેજોની જેમ અંગ્રેજમાં આપણે કેટલાક લોકો રૂપિયાની લાલચે ગુલામી કરતા હતા, એમ પોલીસવાળા ગુલામી કરે છે. આમ આદમી પાર્ટીની સાથે હજારો પોલીસ કર્મચારીઓ ગામડે ગામડે ગોઠવી દીધા છે બધા. શું ભાઈ, આ શું જરૂર છે તમને આવું બધું કરવાની? આનાથી મોટી વાત અમે અહીંયાથી અટકવાના નથી. આજે હું જાહેરાત કરું છું, આમ આદમી પાર્ટી માત્ર બોટાદ કડદા માટે નહીં. સારું થયું ભાજપની અણાવડતના કારણે આ મુદ્દો મોટો બન્યો, પણ આ જે હિંસા થઈ છે એને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે, અધ્યક્ષ તરીકે કે ગુજરાતના નાગરિક તરીકે સ્વીકાર્ય નથી. હિંસા કોઈ પણ જગ્યાએ છે એ સ્વીકાર્ય નથી. જે પણ હિંસામાં જવાબદાર હશે એની સામે પગલાં લેવા જોઈએ. હું જાહેરાત એ કરું છું કે માત્ર હવે એક એપીએમસી નહીં, ગુજરાતમાં 400થી વધુ નાની મોટી એપીએમસીઓ છે, મંડી માર્કેટો છે. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે 100 જેટલી ટીમો આગામી સમયમાં અમે બનાવીશું. સાથે સાથે હું તમામ ખેડૂતોને આહવાન કરું છું કે તમે તમારી એપીએમસીમાં જ્યાં ત્યાં લૂંટ ચાલતી હોય, ત્યાં ગડબડો ચાલતી હોય, ત્યાં તમને માની લો કે લાગતું હોય કે આજે આ એપીએમસીઓમાં કડના નામે મગફળી વેચવા જાય તો કડના નામે 500-700 ગ્રામ કાપી લે છે, 2,000, 5,000 રૂપિયો તમને લાંચ લેતા હોય, તો એના માટે આજે નંબર જાહેર કરીશું. પણ એ પહેલાં જે ખેડૂતો ઉપર, ગરીબો ઉપર, ગામ લોકો ઉપર ભાજપના ઈશારે જે હુમલા થયા છે, અત્યાચાર થયા છે, એ હળદળ ગામના સપોર્ટમાં આજે અમે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કાળી પટ્ટી બાંધીને કાળા દિવસ તરીકે ઉજવણી કરી છે. અમે શાંતિપ્રિય ગુજરાતમાં ક્યારેય અશાંતિ ઈચ્છતા નથી. પણ ભાજપ પણ ના ભૂલે કે તમારી સરકાર બદલતાની સાથે જેણે જેણે ફોન કર્યા છે પોલીસને, જેણે આ ઉશ્કેરવાના ધંધા કર્યા છે, એમની 2 વર્ષ પછી પણ તપાસો ખુલશે. આજે કદાચ તમારી સરકાર છે, આજ ખેડૂતોએ તમને સોંપી હતી સરકાર, કોંગ્રેસે જ્યારે ગોળીબાર કરી ત્યારે ફરીથી એ જ સમયે તમે કોંગ્રેસની જેમ જ અત્યારે ખેડૂતો ઉપર ગોળીબારો કરી રહ્યા છો. આંસુ, ટીયર ગેસના આંસુ છોડે છે, લોકોને ઉશ્કેરે છે. આ બધું ગુજરાતને સ્વીકાર્ય નથી અને સરકાર બદલતા વાર નહીં લાગે. અમે એક નંબર જાહેર કરીશું. આ નંબર આમ આદમી પાર્ટી હેલ્પલાઇન નંબર છે. હું અમારા નેતાશ્રીઓને પણ આ હેલ્પલાઇન નંબર છે. તમામ ખેડૂતોને મારી વિનંતી છે, જ્યાં પણ માલ વેચવા જાઓ, તમને લાગે કે અહીંયા ગડબડ થાય છે, તમને લાગે કે અહીંયા લાંચ લેવાય છે, તમને લાગે કે અહીંયા ભાજપ પર ત્રાસ કરે છે, તમે આ મોબાઈલ નંબર ઉપર મિસ કોલ મારજો. આ મોબાઈલ નંબર ઉપર મિસ કોલ મારશો, અમારી ટીમ તમારે ત્યાં આવશે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ખેડૂત માટે આમ આદમી પાર્ટીનો એક સૈનિક, ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે જેલથી અમે ડરવાના નથી. અમે જેલથી નથી ડરવાના.
અમે ગોળી ખાવા પર તમારા માટે તૈયાર છીએ. બધા ખેડૂતોને મારી વિનંતી છે અને આ ખેડૂતો માટે અમે કરી રહ્યા છીએ. કોઈ રાજનીતિક કાર્યક્રમ નથી. બોટાદમાં પણ કોઈ રાજનીતિક કાર્યક્રમ નહોતો. બોટાદમાં પણ જે હતો એ પણ ખેડૂતો સાથેની મિટિંગ હતી, પંચાયત હતી. અહીંયા પણ ખેડૂત પંચાયતનું મેં કીધું હતું, એલાન કર્યું હતું. અમને બોટાદ એપીએમસીમાં મંજૂરી ના મળી, ના ગયા, અમને ન જવા દીધા. તો હળદર ગામના લોકોએ કીધું અહીંયા અમને મળી લ્યો. અને મળવામાં પણ જે તમે લોકોને ઉશ્કેરીને કેટલાક બુટલેગરો મેં સાંભળ્યું છે એના થ્રુ પથ્થરબાજી કરાવીને જે ખેલ કર્યા છે, ભગવાન જુએ છે. તમારી કદાચ સરકાર છે, તમે બધું છુપાવડાવી લેશો. ઈશ્વર ક્યારે કોઈને માફ નથી કરતો. અને આ કાળા દિવસ તરીકે ગુજરાતમાં ઉજવણી થશે, સમજી લેજો તમે. આજે ગુજરાતની આશા અપેક્ષાઓ પર ભાજપે દાટ વાળી દીધો છે. ખરી ઉતરતી નથી ભાજપ. એટલે મારી આપ સૌને વિનંતી છે, ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી છે કે આપણે ક્યારેય હિંસાના રસ્તે જવું નહીં. ગમે તેટલા લોકો, ગમે એ લોકો ઉશ્કેરશે, 5 લોકો આવશે ભાજપ વાળા, પથ્થરબાજી કરશે, આપણે ઉશ્કેરવાનો નહીં, ઉશ્કેરાવાનો નહીં. આપણે કોઈ દિવસ તોડફોડમાં જવું નહીં. આંદોલન ત્યારે જ સફળ થાય છે જ્યારે શાંતિપ્રિય હોય છે. આંદોલનમાં ઘૂસપેટિયા ઘૂસતા જ હોય છે. એટલે ગઈકાલે પણ જે ચાલ એ લોકોએ કરવામાં આવી અને એટલે જ મારી અટકાયત કરી દેવામાં આવી કે જેથી કરીને અમે પહોંચી ન શકીએ. અમે પહોંચીએ નહીં એટલે મેનેજ કદાચ થવા ઓછું થાય. પણ આ વાત સાથે ગુજરાતની જનતા સહમત થશે કે આ ખેડૂતોની લડાઈ છે. હું ભાજપના નેતાઓને પણ અપીલ કરું છું, આવો ખેડૂતોના સમર્થનમાં, જેને જેને ખેડૂતના મત જોઈએ છે. હું ભાજપના મંત્રીઓને, સાંસદોને પણ અપીલ કરું છું, આવો ખેડૂતોના સમર્થનમાં, તમે પણ નિવેદન કરો ખેડૂતોના સમર્થનમાં. અને ખેડૂતોના પ્રશ્નો છે, અમારા કોઈના પ્રશ્નો નથી, અમારા ઘરના કોઈ પ્રશ્ન નથી. અને ખેડૂતોના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટીની સુદાન ગઢવી જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડતા રહેશું. તમારામાં જેટલી તાકાત હોય, જેટલી કલમો લગાડવી હોય, જેટલી પોલીસ લગાડવી હોય એટલે લગાડી દેજો. અમે ખેડૂતો માટે આર અને પારની લડાઈમાં લડવા માટે નીકળ્યા છીએ. અને તમામ એપીએમસીઓમાં કડદા અને કડકાન થાય છે. અને હજી પણ ટેકાના ભાવે જે તમે ગડબડી કરવાના છો, એક પણ ભાજપના નેતાને કહું છું, ટેકાના તમે જે કોન્ટ્રાક્ટ લો છો તમે સમજી વિચારીને લેજો. આ વખતે તમે ટેકાના ભાવમાં પણ કડદા નહીં કરી શકો. આ વખતે અમારી ટીમો એપીએમસીમાં ઊભી રહેશે. એટલે તમારા કડદા આજથી બંધ છે. ખેડૂતોને લૂંટાવાનું બંધ છે. ભલે અમારી સરકાર 2 વર્ષ પછી આવે, પણ આ લડાઈ ખેડૂતોના જે સંઘર્ષની શરૂ થઈ છે એ ક્યારેય અટકવાની નથી. એક ભાઈ, હા, મને એ જ લાગે છે કે ભાજપ ખેડૂતો માટે લડનારા તમામ લોકોને જેલમાં નાખવાની પેરવી કરી રહ્યા છે. આજે રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત નેતાઓ અમારા પહોંચ્યા તો એમાં ગુનો શું છે? શું ખેડૂતો માટે લડવું એ ગુનો છે? ખેડૂતો માટે ઊભો રહેવું એ ગુનો છે? ખેડૂતોનો અવાજ ઉઠાવવું એ ગુનો છે? અને જો ભાજપ અમારા નેતાઓ ઉપર કલમો લગાડશે, FIR કરશે, તો 54 લાખ ખેડૂતો ભાજપનો એક પણ કાર્યક્રમ ગામમાં થવા નહીં દે. આ લોકોની વિકાસ યાત્રાઓ ફોક જશે અને ખેડૂતો ક્યારેય ચૂપ નહીં બેસે. અમે અમારી ઉપર FIR કરશે, અમને વાંધો નથી, પણ મારે તો એ કહેવું છે કે અમને ફાંસીએ લટકાવો. મને એવું મેસેજ મળ્યા છે હળદર ગામના સેંકડો લોકોને, છોકરાઓ છોકરીઓને બિચારાઓને અત્યારે પૂરી દીધા છે. નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કર્યું છે અને ખૂબ માર માર્યું છે. અત્યારે એને જમવાનું તો દૂર, પાણી પણ આપવામાં નથી આવતું. જો આ સાચી વાત હોય તો ગુજરાતનો એક પણ નાગરિક, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટની પણ જનતાની આત્મા જાગી છે, એ પણ તમને માફ નહીં કરે. ઈસુદાનભાઈ, પોલીસે એવું કહ્યું છે કે આ સભા માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી, એટલે આ સભા જ ગેરકાયદેસર હતી. અમે મંજૂરી લઈ શકતા હતા સભા માટે? અરે હું એ જ કહું છું ને કે અમે સભા માટે મંજૂરી લઈએ એ પહેલા તો પોલીસે તો ના પાડી દીધી હતી. અમે એપીએમસીમાં પછી ના પાડી કે ભાઈ મંજૂરી નથી મળી, તો અમે એક ગામમાં તો આપણે ભેગા 2-5 લોકો ભેગા થઈ શકીએ કે એમાં મંજૂરી શેની જરૂર હોય? આજે હું એમ કહું છું કે અમે પછી મંડપ તો રચ્યો નતો, સ્ટેજ તો હતો નહીં. અમે લોકો પછી નક્કી એવું કર્યું કે ભાઈ હળદર ગામમાં 25 લોકો છે, 50 લોકો ભેગા થાય છે, આપણે હળદર ગામમાં જઈએ. ગામ લોકોએ કીધું કે અહીંયા આવો અમારી પાસે. તો એમાં મને લાગે છે કે તો 18,000 ગામડાઓ છે, 18,000 ક્યાં મંજૂરી લેવા જશે? 2-5 લોકો નતા, મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે. લોકોનો રોષ છે ભાજપ પ્રત્યેનો, ભાજપના કડદા પ્રત્યે, ભાજપના નેતાઓ પ્રત્યે રોષ હતો. એટલે ખબર પડી કે લોકો અહીંયા આવે છે, સુદાનભાઈ, રાજુભાઈ, એટલે લોકો અહીંયા એકઠા થયા. પણ અમે શાંતિપૂર્ણ રીતે સભા ચાલુ હતી, બધા લાઈવ જોઈ લેજો. અને પથ્થરબાજી કરી છે ભાજપના સમર્થિત લોકોએ કરીને, માહોલ બગાડ્યો છે, પોલીસને
હુકમ કરવામાં આવ્યું છે. આ વાત દરેક વખતે ભાજપ આવા આંદોલનો તોડે છે. પાટીદાર અનામત આંદોલન વખતે પણ જોઈ લો તમે શું કર્યું હતું. ભાજપે ખેલ કર્યા હતા, બધાને ખબર છે. ક્ષત્રિય આંદોલન વખતે ભાજપે શું કર્યું હતું બધાને ખબર છે. એટલે ખોટા કેસો કરે, ખોટા કેસોના કારણે દબાવે, કોઈ બહાર ન આવે. આ કેસને એફઆઈઆર શું કામ કરી છે ભાઈ? કે ગુજરાતનો 54 લાખ ખેડૂતને મેસેજ આપવા માંગે છે, અમારી સામે તમે બોલશો, અમારી સામે અવાજ ઉઠાવશો, અમારા કરદા પ્રથા બંધ કરશો, અમારી લૂંટ બંધ કરશો તો તમને પોલીસ થ્રુ અંગ્રેજો જેમ પીડિત કરતા હતા ને તમને અમે જેલમાં પૂરી દેશું, તમને ધક્કા ખવડાવીશું, તમને અમે મારીશું પોલીસ થ્રુ. અને એટલા માટે ખેડૂતોને આ મેસેજ આપવા માટે પોલીસ ફરિયાદ કરી છે. ઈશુદાનભાઈ, આ સમગ્ર ઘટનામાં બોટાદના ધારાસભ્યો તમે સંપર્ક કર્યો હતો કે આ કોઈ ઘટના થઈ છે, એમાં એમનો શું મત છે કે શું અભિપ્રાય છે? એનું તમે કરી લેજો, એમાં તો અમારે તો શું કરવાનું. અમે અમારા ખેડૂતો માટે લડીએ છીએ. માત્ર બોટાદ નહીં, ગુજરાતની તમામ એપીએમસીમાં 400 એપીએમસીમાં આમ આદમી પાર્ટીની ટીમ જશે અને ભાજપની તાકાત હોય એટલી રોકી લે ને જેટલી એફઆઈઆર કરવી હોય ને એટલી કરી લે. અમારા હજારો કાર્યકર્તાઓને જેલમાં નાખવા હોય તો નાખી લે. અમે લડવા નીકળ્યા છીએ. અમે કોઈ માઇક આંગલાઓ નથી કે 2-5 એફઆઈઆરોથી કે ધરપકડોથી બી જવાના છે. તમારામાં તાકાત હોય ને એટલા કેસ કરજો. ઈશુદાનભાઈ, ગઈકાલે માર્કેટ યાર્ડના ચેરમેને એક પત્રકાર પરિષદ યોજી. તેમણે કહ્યું કે જે કરદાનો પ્રશ્ન છે તેનું નિરાકરણ અમે લઈ આવીશું. એક કમિટીની રચના થઈ છે. શેમાં કમિટી? એમાં આરોપ કર્યા છે કે આમ આદમી પાર્ટીએ પોલિટિકલી મુદ્દો બનાવી. હું એમ કહું છું, આમ આદમી પાર્ટી વાળો પોલિટિકલ મુદ્દો બનાવે. મૂકો ને આમ આદમી પાર્ટીને. તમે લોકો લિખિતમાં કેમ ખેડૂતોને નો આપ્યો ભાઈ? 2 મિનિટનું કામ છે. અને હું તો એ એપીએમસીના ચેરમેનની તો છોડો, મુખ્યમંત્રીને ખબર ન પડી કે 10,000 ખેડૂતો ત્યાં ભેગા થયા છે. મુખ્યમંત્રીએ કરવાનું શું હતું? જો મુખ્યમંત્રી સાચા હોત, સારા હોત, દાદા ભગવાનમાં માનનારા હોત, માયકાંગલા ન હોત, ચાપડાસે ન હોત, તો મુખ્યમંત્રીએ તરત કહેવાની જરૂર હતી કે રાજ્ય રજિસ્ટ્રારને કે આ એપીએમસીની તમામ બોડી બરખાસ્ત કરો, જે કરદા પ્રથા કરે છે એને બધાને બહાર કરો, એના ઉપર કેસ ઠોકો, પોલીસ ફરિયાદ કરો અને તમામ એપીએમસીમાં ગુજરાતની ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારો છે, ડીઆર, એને સૂચના આપો અને એક પણ ખેડૂતોનું શોષણ ના થવું જોઈએ. આ મુખ્યમંત્રીનું કામ છે. એટલા માટે એને ચાર્ટર પ્લેનને આપણે આપીએ છીએ. મુખ્યમંત્રીને મંજીરા વગાડવા માટે કે નહીં, ભાજપની કમલમમાં જવા માટે પ્લેનને ચાર્ટર પ્લેન ગાડીઓ નથી આપતા આપણે. પણ આ મુખ્યમંત્રીઓ પાસેથી મિત્રો હવે કોઈ અપેક્ષા રાખવાની જરૂર નથી. કારણ કે 30 વર્ષના શાસનમાં અહંકાર એટલો આવી ગયો કે જેમ રાવણને અહંકાર આવ્યું હતું, અત્યારે ભાજપના જે મોટા નેતાઓ છે, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, એમાં રાવણનો આત્મા બેસી ગયો છે. ઓકે.